ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થતાં જ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો. સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.58% અને સામાન્ય પ્રવાહનું 93.88% પરિણામ છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું ગઈકાલે તારીખ 9 મે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56% અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 વિદ્યાર્થીઓ અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં 1703 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી છે, જ્યારે સુરતમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે. શાળાના વિજ્ઞાન પ્રવાહના 81 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 21 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે. સાથે ગુજકેટ પરીક્ષામાં 14 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધુ ગુણ મેળવ્યા હતા. સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારે અદ્ભુત સફળતા મેળવી છે. આ સાથે 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે અને 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે શાળા અને માતા પિતાનું નામ રોશન કર્યું છે. આપણું રિઝલ્ટ શું આવ્યું છે અને આપ રિઝલ્ટથી સંતુષ્ટ છો? મારું રિઝલ્ટ 94% આવ્યા છે અને હા, હું ઘણી સંતુષ્ટ છું આ રિઝલ્ટથી. કઈ રીતે મહેનત કરતા હતા અને સ્કૂલમાંથી કરાવતા હતા? શાળા દ્વારા ઘણા બધા જે રાઉન્ડ્સ લેવામાં આવતા હતા, તેમજ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ એક્ઝામ જે લેવામાં આવતી તેનો ઘણો અમને ફાયદો થયો છે એનાથી. આગળ જઈને આપ શું બનવા માંગો છો? આગળ જઈને મારું સપનું IAS બનવાનું છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું. આજે જ્યારે આપણે લોકશાહીના મતદાનનો પર્વ પૂર્ણ કરી પરીક્ષાના પરિણામનો પર્વ જ્યારે ઉજવી રહ્યા છે, ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરાત કર્યું છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ સારું અને ખૂબ જ આનંદદાયક આવ્યું છે, એની પણ અમને ખુશી છે. અમારા વિદ્યાર્થીઓ કરેલી મહેનત એ ભરપૂર રંગ લાવી છે. કોમર્સની અંદર A1ની અંદર 6 વિદ્યાર્થી અને A2ની અંદર 18 વિદ્યાર્થીઓ છે. તે જ પ્રમાણે સાયન્સની અંદર પણ A1ની અંદર 6 વિદ્યાર્થી અને A2ની અંદર 22 વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌથી વધુ ખુશીની વાત તો એ છે કે આ પર્વની અંદર પણ જ્યારે પરીક્ષાના પરિણામના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે સમગ્ર ગુજરાતની અંદર, ત્યારે અમારી શાળાએ કોમર્સની અંદર 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. એની પણ અમે દરેક વિદ્યાર્થીઓને અને દરેકને અભિનંદન પાઠવીએ છીએ. સાથે દરેક વાલી અને વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવું છે કે આ પરિણામ એ તમારા જીવનનું ઘડતર કરી શકે, પણ તમારું લક્ષ્ય નક્કી કરવા માટે હજુ પણ તમારી પાસે સમય છે. અને આવી શુભેચ્છાઓ સાથે જ અને આવા પરિણામ સાથે તમે આગળ વધી શકો એમ છો. તો ગભરાશો નહીં અને વધુ સારી મહેનત સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરો એવી દરેકને શુભેચ્છાઓ. અસ્તુ. જી, આપનું નામ? મારું નામ સુરતી પ્રથમ મનોજભાઈ છે. શું રિઝલ્ટ આવ્યું છે અને કઈ શાળામાં અભ્યાસ કરો છો? હું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા 92.3% આવ્યા છે. આપ આ રિઝલ્ટથી સંતુષ્ટ છો? હા, હું આ રિઝલ્ટથી સંતુષ્ટ છું. અને કઈ રીતે મહેનત કરતા હતા અને કઈ સ્કૂલમાંથી કઈ રીતે મહેનત કરાવતા હતા? અમે સ્કૂલમાં દરરોજની LT લેવાતી હતી. સાથે દરેક અઠવાડિયે એક્ઝામના રાઉન્ડ હોય છે, જેમાં એક વીક PCMના રાઉન્ડ હોય છે અને બીજા વીકમાં JEEના રાઉન્ડ હોય છે. સાથે આ ઉપરાંત મહિનાના અંતમાં પણ એક્ઝામ લેવાય છે, જેમાં કેટલીક વખત ગુજકેટના રાઉન્ડ પણ ગોઠવવામાં આવે છે. આપ સ્કૂલમાં જે પદ્ધતિથી શિક્ષણ આપતા હતા એ પદ્ધતિ આપને ગમી કે એમાં કંઈક સુધારો કરવાની જરૂર છે? ના, આ પદ્ધતિ યોગ્ય છે અને આ જ પદ્ધતિ જો ચાલુ રાખે તો ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુધરી શકે છે.